તો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ ઇવનિંગ મિત્રો. આજે સરસ મજાનો રવિવારનો દિવસ છે અને તમે ગ્રુપ ડીની અંદર તમારી તૈયારી જે છે, પ્રિપેરેશન જે છે એને ધીમે ધીમે ટચ આપતા જઈએ. એના માટે 2 દિવસથી સાયન્સના નાના નાના ન્યુમેરિકલ એટલે કે દાખલાઓ જે છે પૂછાય છે. ઘણા બધા સ્ટુડન્ટની એવી ઈચ્છા હતી કે સર એના માટે અમને કોઈ શીખવતું નથી, હેલ્પ કરો તમે. તો આ બીજો ભાગ આપણે આ વિડીયોની અંદર જોઈ રહ્યા છીએ. 2-3 દાખલાઓ જે પૂછાયેલા છે એને જોઈએ 2025-26ની અંદર, જેથી તમે થોડાક વાકેફ થશો કે ભાઈ આ ટાઈપના પ્રશ્ન આવે તો એની આસપાસની જે કંઈ સમજવા જેવું થિયરી હશે એને પણ આપણે ચોક્કસથી સમજાવીશું. નીચે ટેલિગ્રામની ફ્રી લિંક હોય છે, એના અંદર આપણે વિડીયોની લિંક અથવા તો અલગ અલગ મટીરિયલ જે કંઈ છે નાનું મોટું મૂકવું હોય તો મૂકતા હોઈએ છીએ. જરૂર લાગે તો આપ જોડાઈ શકો છો. પેલો પ્રશ્ન જે છે એ હું તમને અહીંયા બાજુમાં ડિસ્પ્લે ઉપર દેખાડી દઈશ અને આ સાઈડ એના વિશેની જે કંઈ માહિતી સમજવાની હશે એ સમજાવીશું. દાખલો જે છે આપણે ગણાવી દઈશું. તો પેલો પ્રશ્ન પૂછાયો છે કે ભાઈ જો કોઈ વસ્તુ પર 5 ન્યૂટન બળ લાગી રહ્યું છે, શું કહે છે, એક વસ્તુની ઉપર 5 ન્યૂટન જેટલું બળ લાગી રહ્યું છે. વસ્તુ બળની દિશામાં એટલે જે દિશામાં બળ કરે છે એ જ દિશામાં વસ્તુ જે છે એ 2 મીટર જેટલી ખસે છે. ઓકે, જો બળ વસ્તુના સમગ્ર સ્થાનાંતર દરમિયાન લાગતું હોય તો થયેલું કાર્ય જે છે એ કેટલું થશે. ઓકે, તો તમને આના અંદર આ ટાઈપનો પ્રશ્ન પૂછે કે ભાઈ થયેલું કાર્ય કેટલું હોય, તો કાર્ય જે છે એને વર્ક તરીકે ઓળખવામાં આવે છે અને એની વ્યાખ્યા શું છે તો કે ભાઈ ફોર્સ ઇન્ટુ અથવા તો ગુણાકારની અંદર સ્થાનાંતર. ફોર્સ જે છે, ફોર્સ લાગે છે તો એને સામાન્ય રીતે mgથી પણ ઓળખવામાં આવે છે, જ્યારે અહીંયા એને ન્યૂટન તરીકે આપી દીધું છે કે ભાઈ 5 ન્યૂટન જેટલું બળ. ફોર્સ એટલે કે બળ, તો અહીંયા તો બળ આપણને ઓલરેડી આપી દીધું છે. આ બાજુમાં એટલા માટે લખ્યું છે કે આગળના દાખલામાં તમને આ વસ્તુની જરૂર પડશે. ઓકે, તો વાત સમજી ગયા કે ભાઈ કાર્ય શું છે, તો કે ભાઈ કાર્ય જે છે એ બળ લાગ્યું અને બળની સાથે ગુણાકારમાં જેટલું ખસ્યું, સ્થાનાંતર થયું, આ બંનેના ગુણાકારને તમે કાર્ય વર્ક જે છે એ અને જૂલની અંદર કાર્ય જે છે એને આપણે ગણવામાં આવે છે. તો અહીંયા આપણને રકમની અંદર શું કહી દીધું કે ભાઈ 5 ન્યૂટન જેટલું બળ લાગે છે. કેટલું લાગે છે તો કે 5 ન્યૂટન જેટલું બળ લાગે છે. એટલે આપણે સાથે ન્યૂટન લખી નાખીએ, એની સાથે ગુણાકારમાં એસ સ્થાનાંતર 2 મીટર જેટલું. ઓકે, 2 મીટર જેટલું સ્થાનાંતર થયું અને એ પાછું કેવું થયું ખબર છે, તો બળ જે દિશામાં લગાડ્યું ને એ જ દિશામાં સ્થાનાંતર થયું. બરાબર છે. આ વાક્ય આ દાખલાની અંદર કામનું છે. ઘણી વખત એવું થતું હોય છે બળ આ દિશામાં લાગે અને એ વસ્તુ જે છે સ્થાનાંતરના વિરુદ્ધ દિશામાં લાગે તો એ વર્ક જે છે એનો અપોઝિટ થાય, ઘર્ષણ બળ ઉત્પન્ન થાય. પણ એ વાત અત્યારે હું નથી કરતો, આપણે આ અહીંયા કામનું હતું એટલા માટે લીધું. તો 5 × 2 એટલે કે 10 જૂલ અથવા તો ન્યૂટન મીટર. તમને 2 રીતે ઓપ્શન મળી શકે છે પરીક્ષામાં. ન્યૂટન મીટર મળે તો પણ તમારો રાઈટ આન્સર છે, અથવા તો આને જૂલમાં આપે તો પણ તમારો સાચો આન્સર છે. માની લો કે પરીક્ષક આ પ્રશ્ન ઇઝી છે એને થોડોક ડીપમાં કરે તો તમને પહેલું ઓપ્શન આપે 10 ન્યૂટન મીટર, બીજું ઓપ્શન આપે 10 જૂલ, પછી ઓપ્શન સીની અંદર આપે 10 મીટર. ઓકે, અને ઓપ્શન ડીની અંદર આપે કે એ અને બી બંને. તો એ અને બી બંને જવાબ થાય છે. એટલે જો ઉતાવળમાં પરીક્ષાની અંદર 4 ઓપ્શન આપણે ના જોયા હોય તો ખોટું પડવાની શક્યતા રહે છે. કારણ કે સ્ટુડન્ટને એવું હોય કે આટલો ઇઝી પ્રશ્ન છે, ફટાફટ 5 દુ 10 કરી નીકળી જાય અને ઓપ્શનની અંદર પેલું 10 ન્યૂટન મીટર પણ બીજું ઓપ્શન ના જોયું તો ભૂલ થવાની સંભાવનાઓ આવડતું હોવા છતાં ખોટું પડવાની શક્યતાઓ વધી જાય છે. બીજો પ્રશ્ન જે છે, બીજો દાખલો સરસ મજાનો જોઈએ, જેથી થોડા કોન્સેપ્ટ જે છે ડેઇલી ટુ ડેઇલી આપણે તૈયાર કરતા જઈએ. બીજો પ્રશ્ન વાંચીએ કે ભાઈ એક કુલી દ્વારા 15 કિલોનો સામાન જમીન પરથી ઉપાડીને જમીનથી 1.5 મીટર ઊંચાઈએ પોતાના માથા પર રાખે છે. તેના દ્વારા સામાન ઉપર કરેલ કાર્યની ગણતરી. બરાબર, આમાં પણ આપણને કાર્ય જ પૂછ્યું છે. તો એ વ્યક્તિ જે છે એને 15 કિલોગ્રામની વસ્તુ છે એના માથા ઉપર રાખી અને એની હાઇટ આપી દીધી 1.5 મીટર જેટલું એને ઊંચું કર્યું. તો આ પ્રવૃત્તિ કરવામાં એના દ્વારા કંઈક કાર્ય થયું. બરાબર છે, તેના દ્વારા સામાન પર કરેલું કાર્યની ગણતરી કરો. તો આપણે અહીંયા આગળ સૂત્ર લખેલું જ હતું. કાર્ય જે છે શું કહેવાય તો કે F × S. પેલો દાખલો જોયો એમાં બળની વ્યાખ્યા નહીં, પણ બળ જે છે એ આપી દીધું હતું 5 ન્યૂટન. ઓકે, હવે અહીંયા આપણને શું આપી દીધું છે, એ બળ કેટલું કરે છે એ આપેલું નથી. તો આપણે બળ માટે મેં કીધું કે અહીંયા આગળ જરૂર પડશે કે ભાઈ ફોર્સ કે ભાઈ દ્રવ્યમાન અને એની સાથે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય આ બંનેને ભેગા કરીએ એટલે આપણને ફોર્સ મળશે. તો ફોર્સ જે છે એમાં આપણને અહીંયા આપ્યું છે કેટલું તો કે 15 કિલોગ્રામની વસ્તુ છે. ઓકે, અને જીનું મૂલ્ય જે છે આપણે કેટલું લઈશું તો કે 10 લઈશું. ઓકે, એટલે આ જે છે એનું આપણે લખ્યું અને એનાથી થયું શું તો કે
1.5 મીટર ઊંચાઈ ઉપર, એટલે વસ્તુ ખસી કેટલી, સ્થાનાંતર પહેલાં જમીન હતી, જમીનથી ઉપર ખસી કેટલી, તો કે 1.5 મીટર, એટલે આપણે પોઈન્ટને હટાવી દઈએ છીએ. ઓકે, અને છેદની અંદર શું લખી નાખીએ છીએ, તો કે 10. હવે જુઓ, આ 10 થી 10 જતા રહેશે, બરાબર. 15નો વર્ગ જે છે 225. ઓકે, 225, અને કાર્ય પૂછ્યું છે એટલે જૂલમાં થશે, એટલે 225 જૂલ જે છે એટલું એના દ્વારા કાર્ય, આ વસ્તુને ઉપાડવા માટે એ કુલી છે એણે કેટલું કાર્ય કર્યું, તો કે 225 જૂલ જેટલું કાર્ય છે એને કરેલું છે. એકદમ નાના નાના પોઈન્ટથી આપણે શરૂ કરીએ છીએ, સાથે સાથે કોન્સેપ્ટ પણ આપણે સમજતા જઈએ છીએ. જે કંઈ જરૂરી લાગે એ માહિતીઓ આજુબાજુની એ પણ તમને હું આપતો જાઉં છું. એક નાનકડી રિક્વેસ્ટ છે, મજા આવતી હોય, શીખવા સમજવા મળતું હોય, ગુજરાતીની અંદર આપણે લઈએ છીએ, તો વિડીયોને લાઇક અચૂકથી કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને જો કોઈ ગુજરાતી ભાષામાં જૂના પેપર મટીરિયલ્સ જોઈતું હોય તો મારો નંબર આવેલો જ છે, એમાં તમે વોટ્સઅપ કરી શકો છો. તમને ગુજરાતી ભાષામાં મટીરિયલ જૂના પેપર જે છે 100-200 રૂપિયાની અંદર આપણે તમને પહોંચાડીશું. ત્રીજો દાખલો જે છે એને જોઈએ, ત્યાં સુધી આપણે જોડાયેલા રહેજો. ત્રીજો દાખલો જે છે એને આપણે જોઈ લઈએ. બાજુમાં સ્ક્રીન ઉપર આપણે હું દેખાડી દઈશ. શું કહે છે કે ભાઈ 10 કિલોગ્રામ દળની એક વસ્તુને જમીનથી 6 મીટર ઊંચાઈ સુધી લઈ જવામાં આવે છે. ફરીથી કહો, 10 કિલોગ્રામની એક વસ્તુ છે, એને જમીનથી 6 મીટરની ઊંચાઈ સુધી લઈ જવામાં આવે છે. આ વસ્તુમાં સંગ્રહ પામતી, એટલે કે એની અંદર એક ઉર્જા સંગ્રહ થઈ, એ ઉર્જા જે છે એની ગણતરી કરો. અને આપણને કહી દીધું છે કે ભાઈ જીનું મૂલ્ય જે છે 9.8 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ તમારે લેવાનો છે. પરીક્ષામાં પણ તમને જીનું મૂલ્ય જે છે એ આપી દેવામાં આવશે. ઓકે, તો હવે જો ગઈકાલે આપણે વાત કરી હતી ત્યારે મેં એક ટોપિક સમજાવ્યો હતો, કોઈ વસ્તુ જમીનથી ઊંચાઈ પર આવે ને તો એની સ્થિતિમાં બદલાવ થાય. પહેલાં જમીન ઉપર હતી, ત્યાંથી પછી એને ઊંચાઈ હાઇટ પસંદ કરી અને હાઇટ ઉપર બેસે છે, ત્યારે એની જે સ્થિતિમાં ચેન્જીસ થયું એના હિસાબે એનામાં એક સ્થિતિજ ઉર્જાનો સંગ્રહ થાય છે. બરાબર, ગઈકાલે જોયેલું છે, ના હોય ખ્યાલ ના જોયો હોય એ લોકો વિડીયો અચૂકથી જોઈ લેજો, ગઈકાલે કે પ્રમ દિવસે મૂકેલો છે. તો અહીંયા આપણે બસ સ્થિતિજ ઉર્જા જ પૂછવામાં આવી છે. શું પૂછવામાં આવ્યું, તો કે સ્થિતિજ ઉર્જા. તો આપણે ગઈકાલે વાત કરી હતી કે ભાઈ સ્થિતિજ ઉર્જા જે છે એને શું કહેવામાં આવે છે, કેવી રીતે ઓળખવામાં આવે છે, તો એને mgh દ્વારા ડિનોટ કરવામાં આવે છે. એમ જે છે દ્રવ્યમાન છે, જી એટલે ગુરુત્વ પ્રવેગ આપ્યું છે, અને હાઇટ જે છે કેટલી ઊંચાઈની વાત છે. ઓકે, તો અહીંયા આપણને કેટલા કિલોગ્રામ આપ્યું છે, મારા ખ્યાલથી 10 કિલોગ્રામ આપેલું હતું, હું જરા જોઈ લઉં. બરાબર, આપણને કેટલું, હા 10 કિલોગ્રામ. તો એમનું મૂલ્ય જે છે એ આપણે લખીએ છીએ 10 કિલોગ્રામ. ઓકે, અને આ આપ્યું છે આપણને 9.8 લેવાનું, અથવા તો આપણે 10 પણ લઈ શકીએ છીએ સરળતા ખાતર. જો પરીક્ષામાં ન આપ્યું હોય 9.8 તો ડાયરેક્ટલી આપણે 10 એનું મૂલ્ય લઈ લઈએ છીએ. ઓકે, અને હાઇટ જે છે એ કેટલી આપી છે, તો કે 6 મીટર જેટલી. કેટલી આપેલી છે, તો કે 6 મીટર જેટલી. બસ આપણને એક નાનકડું સૂત્ર આવડતું હોય અને બાકી તમે એનું મૂલ્ય મૂકી દો, ગુણાકાર કરી દો, એટલે સરળતાથી તમે એનું મૂલ્ય જે છે આરામથી લઈ શકતા હોય છે. કેલ્ક્યુલેશન જે છે એ હું અહીંયા તમને ઇઝી થઈ જાય એના માટે કરી આપું છું કે આ બધાનું કેલ્ક્યુલેશન કરીએ એટલે 588 જૂલ આનો આન્સર જે છે એ આવે છે. ઓકે, તો આ ટાઈપના રેગ્યુલર દાખલાઓ જે છે દરેક શિફ્ટની અંદર તમને જોવા મળશે અને મળ્યા જ છે. દરેક શિફ્ટની અંદર 3 દાખલા કે 4 દાખલા પણ કોઈ શિફ્ટમાં આવેલા છે. એટલે થોડા દિવસ આપણે આને કન્ટિન્યુ કરીએ, 5 લેક્ચરની અંદર આવા નાના મોટા બધા જ ટાઈપના જે દાખલાઓ છે એ શીખી લઈએ, જેથી કરીને તમને પરીક્ષામાં આવે તો તમે અચૂકથી કરીને આવો. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો અને એકદમ વ્યસ્ત રહો.